નમસ્કાર, પ્રણિપાત, જય સ્વામિનારાયણ. નભમંડળમાં સૂર્ય જેવી રીતે સોહાય તેવા દિવ્ય દેહ બિરાજમાન ગુરુ હરિશ્રી હરિપ્રસાદ સ્વામીજી અને આ ધરા પર બિરાજમાન પ્રગટ ગુરુ હરિશ્રી પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ તથા કર્ણપ્રિય, નયનપ્રિય, દર્શનપ્રિય પરમ પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામીજી તથા પધારેલા સૌ મહાનુભાવો, મહેમાનો, વહાલા વિદ્યાર્થીઓ અને સર્વે અભિભાવકો, વાલીઓ તથા આપ સર્વેનું સ્વાગત. કરુણા વરુણા લઈ ભગવાન શ્રી હરિની કૃપાથી આજે માં સરસ્વતીના આ સંતાનો પોતાની કાલી ઘેલી વાણી અને કૃતિ દ્વારા ઉત્સાહસભર સુંદર મજાના પુષ્પો પાથરી રહ્યા છે. અને એ મોગરા, ગુલાબ, ચંપો, ચમેલી પુષ્પોમાં જે સુગંધ છે એ કોની છે? એ પુષ્પોની સુંદરતામાં સિંચન છે એ કોનું છે? એ પુષ્પોનું પાલન, પોષણ, જતન કોણ કરી રહ્યું છે? નિસંકોચ અમારા કુલપિતા પરમ પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામીજી જ. એમની કૃપા દ્રષ્ટિ, અમી દ્રષ્ટિ આપણા સૌ ઉપર અહર્નિશ વરસ્યા જ કરે છે. એવા કરુણા સાગરને શત શત વંદન. સાથે એ સૌ ગુરુજનો જેમના ચરણોમાં બેસીને અમને બધી જ વિદ્યા મળે છે. મિત્રો, પશ્ચિમ ભણીની દોડમાં આપણે સૌ આપણી માતૃભૂમિ, આપણી માતૃભાષા, આપણી સંસ્કૃતિ, આપણી કળા, આપણો વ્યવહાર, આપણું માન, આપણી મર્યાદા, આપણો મોભો, આપણા આદર્શો, આપણી પરંપરાને ભૂલી રહ્યા છીએ. પરિણામે પશ્ચિમના પ્રદેશોને જ વીર અને કળાત્મક ગણનારા લોકો વધી રહ્યા છે. અને આવે સમયે ગુજરાતના પ્રાંતો અને એ પ્રાંતોના લોકોની આગવી કથાઓ લઈ આજે આપની સમક્ષ આત્મીય વિદ્યાલયના છાત્રો ઊભા છે. આપણી સંસ્કૃતિનો બિંદુર સિંધુના ન્યાયે પરિચય આપવાનો, આ ભવ્ય વારસાને આપ સૌના હૃદયમાં કંડારવાનો આત્મીયનો આ નમ્ર પ્રયાસ છે. આ નાટકનું લેખન, દિગ્દર્શન અને માર્ગદર્શન શ્રી આત્મીય શિશુ વિદ્યા મંદિરના અધ્યાપક શ્રી વશિષ્ઠ રત્નેશ્વરે કર્યું છે. કોરિયોગ્રાફી શ્રી માંડવ્યા, કેયુર સર અને જય સર. ગ્રુપ સોંગ ડોક્ટર કિંજલ પરમાર. રેકોર્ડિંગ, એડિટિંગ અને મિક્સિંગ શ્રી નીલકંઠ ઓડિયો આર્ટ કિશોર ભટ્ટે કર્યું છે. તો આવો નિહાળીએ પહેલા ક્યારેય ન નિહાળેલી વણ જાણીતી કથાઓથી સભર નૃત્ય નાટિકા કાઠિયાવાડની ખમીરી 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 ખમીરી. હવે સાંભળ, તારે વીર હમીરજીની વાત સાંભળવી હતી ને? હા હા. અને આવી ઇતિહાસની એક ચિતારી અહલ્યાબાઈ હોલકર. શાંતમ પદ્માસનસ્થમ શશિધરમ. જય શિવાનજી. જય શિવાનજી. કૃષ્ણાજી બાજી, આ શું મારા સોમનાથની આવી આવી ભૂંડી હાલત? આ જર્જરિત ખંડેરમાં જ્યોતિર્લિંગ જીવતું કેવી રીતે હશે? મહારાણી સાહેબ, વિધર્મયુઓની પહેલા આ મંદિર સુવર્ણ કળશો, સાંકળો અને ઘંટડીઓથી શોભતું હતું. પછી તો શું બાજી? પછી ઘણા વિધર્મીઓની ઝેર ભરેલી નજર લાગી અને મંદિર લૂંટાણું. પણ આ શું છે? આ પાળ્યો છે વીર હમીરજીનો. વીર હમીર? હા મહારાણી સાહેબ, અરઠીલાનો એ રાજકુમાર તરુણ વયે જમવા બેઠો ને જમતા જમતા ભાભીએ મશ્કરી કરી. અચ્છા. કે દિયરજી, આટલી ઉતાવળે કાં જમો છો? સોમૈયાની સખાતે જવું છે કે? ઓહો. અને એ જ વખતે વીર હમીરજી અને એના 200 રાજપૂતો યોદ્ધા નીકળી પડ્યા સોમનાથની સખાતે.
રસ્તામાં વેગડાજી ભીલનો સાથ મળ્યો. એક ટાણું રોકાયા. ભીલે દત્તક લીધેલી દીકરી સાથે લગ્ન કર્યા ને સવારે અહીં સોમનાથમાં તો દોડધામ મચેલી હતી. ભાઈઓ સાવધાન થજો. સુલતાનના સુબાવના આજે આપણે તલવારની ધારથી સામૈયા કરવાના છે. ભાઈ વજ્રનાભ, તું ઉત્તર દ્વાર સંભાળ. ભાઈ વીરકીર્તિ, તું પશ્ચિમ. ભાઈ અમરવીર, તું દક્ષિણ દ્વારે તારા સાથીઓ સાથે સાબદો રહેજે. પણ હમીરજી તમે હું ગર્ભગૃહનું રક્ષણ કરતો પૂર્વ દ્વારે જ એમના સ્વાગત માટે રાહ જોઈને ઉભો રહીશ. હમીરજી, મુંજાશોમાં અમારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી અમે તમારી હારે છીએ. મુંજા તો હોત તો આયા નો હોત ભાઈ. તમારા આખા ડાયરા પર મને વિશ્વાસ છે અને એથી અદકો વિશ્વાસ મને આપણા સોમૈયા દાદા પર છે. હમીરસિંહ, પ્રહર પૂજાનો સમય થઈ ગયો છે. પધારો મહારાજ. જી પૂજારીજી. સાથીઓ, આપણું છેલ્લું પૂજન છે. પછી યુદ્ધમાં ખપેલા આપણા નરમુંડની મળ વીરભદ્રના કંઠે ઓપશે ત્યારે આપણી જનેતાયુના ખોડા મૂલ્યવાન થશે. ક્ષત્રિયની રાજપૂતાઈ તો ધર્મ, બ્રાહ્મણ, ગા ને અસ્ત્રી માટે કપી જવામાં જ છે. જોજો ભાઈઓ, તલવારની મુઠની પકડ ઢીલી ન પડે બાપ. હમીરસિંહ, પ્રહર પૂજાનો સમય વીતી રહ્યો છે અને મુહૂર્ત પણ જાય છે. જી પૂજારીજી. સુલતાનનું દરગટક વિજય દ્વારથી આગળ વધી ગયું. અરે સુલતાન, આ શું? માથા વગરનું ધડ રોકાયા વગર આપણા સૈનિકોની તલવાર નવરી કરે છે. યા હોલ બિલાખવત. અબ સુલતાન, ગળીવાળા દોરાથી ધડ અભડાશે અને હેઠું પડશે. એમ કરો. સુલતાન, આ મંદિરની જર જવેરાત તો તે લૂંટી લીધી. આ મંદિર પણ ભાંગી નાખ્યું. હવે તારી મેલી નજર આ શિવલિંગ પરથી હટાવી દે. પૂજારી, આંખમાં ખટકતો કાંટો તો કાઢવો જ રહ્યો.
ને મને આ સોમનાથ વર્ષોથી આંખમાં ડંખે છે. બાપ, શિવલિંગના બદલે અમે તેને એક, ના, 2, ના, 5 કરોડ દુકડા આપીએ. રૂપિયા લેવા કરતા મને મૂર્તિ ભાંગવામાં વધારે મજા આવે છે. શિવલિંગ રેવા દે સુલતાન, શિવલિંગ રેવા દે. શું કહ્યું? શિવલિંગ તોડી નાખી? પણ કૃષ્ણાજી બાજી, ભારતના હૃદયમાં વસતા સોમનાથને સુલતાન ક્યારેય નહીં ભાંગી શકે. આ જર્જરિત સોમનાથના જીર્ણોદ્ધારનું બીડું મારે ઝડપવું રહ્યું. આ સાગર જળને માથે અડાડીને સંકલ્પ લઉં છું કે સોમનાથ ફરીથી ઊભું થશે. ધન્ય છે લીલીના ઘેરને, ધન્ય છે વીર યોદ્ધા હમીરને. હર હર મહાદેવ, જય શિવાંજી. અજબ મિલાવટ કરી ચિતારે રંગ પ્યાલીઓ ભરી, એક લસર કે ઉગી નીકળ્યા જંગલ ઝાડ. આ દોરાઈ ગયો ઘેડ અને લીલીના ઘેર, ટપકે ટપકે ફૂટી નીકળ્યા ધરતી પરથી પહાડ. અને આ સર્જાઈ ગયા સોરઠ, કાઠિયાવાડ. ઘટ નીલીમાં નરી ચિતારે રંગ પ્યાલીઓ ભરી, અને આ દોરાણા ગોહિલવાડ, પાંચાળ અને હાલાર. જરાક ખંખેરી પીછી ત્યાં ફૂલે લાગી છાંટ, ફૂંક મારતા ફેલાય આશા સાગર સાત અફાટ. અને આ સર્જાણા બરડો, બારાડી ને ઓખા મંડળ. લૂછતા વાદળ પોતે ઉઘડ્યા ઇન્દ્રધનુના રંગ, રંગ રંગમાં લીલા નિજની નિરખે થઈને દંગ. ચિત્રે ફરી ફરી ચિતારે રંગ પ્યાલીઓ ભરી, ચિત્રે ફરી ફરી ચિતારે રંગ પ્યાલીઓ ભરી. અને આ દોરાણું વાગડ, ઝાલાવાડ અને ઠાંગા. પણ ભાઈ, તમે કોણ અને આ શું દોરો છો? સમયથી વડો બીજો કયો ચિતારો હોઈ શકે ભલા? હું એ જ જે સત્ય, ત્રેતા, દ્વાપર અને કળિયુગની સાક્ષી પુરુષ છું. હું એ જ છું કે જેણે દ્વારિકાને ડૂબતી અને સોમનાથને ઉગરતું જોયું છે. મારા પ્રવાહમાં સઘળું એ તણાઈ જતું હોય છે. ભલું થયું ભાઈ, પણ અમારું ગુજરાત આમ જ રૂડું હતું. આ લીલીના ઘેર, સોરઠ, કાઠિયાવાડ, આ બરોડો, આ વાગડ, એવી જુદી જુદી ભાતીઓ કા પાડી બાપ. અમારું સૌરાષ્ટ્ર આમ જ રૂડું હતું. એ ભાત્યુ થકી આવનારી પેઢી એ વિસ્તારમાં વીરો, નરવીરો, શૂરા, માથા પડીએ ધડ લડનારા નરરતન ને નારી રતનને પાકતા પામશે. એ વિસ્તારો થકી સંસ્કૃતિ ને સદભાવ, સાહસ ને શૌર્યની ધજાયું આખા જગતમાં લહેરાશે. અચ્છા, પણ આ ઘડી ઘડી દોરીને તમે શું ભૂસી નાખો છો? સોમનાથને. અરે પણ કેમ? સોમનાથની તો ફિતરત જ રહી છે, ઘડીએ ઘડીએ ભૂંસાવાની ને પછી પેલા કરતાય વધુ સુંદર રૂપસી આવવાની. પણ આ રક્ત છાટણા કોના અને આ ધળ વગરના માથા? આ રક્ત છાટણા એવા માણસોના છે જે હવે આ ભણેલી પેઢીને બહુ ઓછા દેખાશે. મદારી, નટ, સરાણિયા, નટડા, ભવાયા, તુરી બારોટ, બહુરૂપિયા, ગડલિયા, કાંગસિયા, લવારિયા, ડફેર, આ બધી જાતિઓ હારે
એની કળા અને સંસ્કૃતિ એ બોહાતી જાય છે. અને આ માથા વગરનું તો સાચું કહે ને, તને આવું દોડતા ડર નથી લાગતો? સમય બહુ ક્રૂર હોય છે ભાઈ. સમય ક્યારેય કોઈની દયા નથી ખાતો. આ માથા વગરનું ધડ છે ટીંગાણે ચડેલા સોમનાથની સખાતે ધાતા વીર હમીરજીનું. તો મને વીર હમીરજીની વાત કહો ને. અરે એ મારા હાથની વાત નહીં. હું તો સાક્ષી ભાવે આ બધું ચિત્ર્યા કરું. મારા પરાક્રમો અને અવળચંડાઈને અક્ષરો આપવાનું કામ તો મારો મિત્ર ઇતિહાસ કરે છે. એને કે મિત્ર સમય, તારી બધી વાત હું સાંભળું છું ને લખું પણ છું. અત્યારે તો હું એ પણ લખું છું કે તું આ નાનકો અને આ વિશાળ જન્મેદની યોગીધામની ધરતી પર એક અભૂતપૂર્વ ક્ષણના સાક્ષી થઈ રહ્યા છો. પણ સમય, આ ઇતિહાસ દેખાતો કેમ નથી અને એ અદ્રશ્ય થઈને કેમ વાતો કરે છે? કેમ કે ઇતિહાસ એ દેખાડવાની વાત નથી. ઇતિહાસ તો રચવો પડે, અનુભવવો પડે.